નમસ્તે મિત્રો. તો ઘણા સમયથી ઘણા મિત્રો અને સબસ્ક્રાઈબરની ડિમાન્ડ આવે છે કે કોલેજ સ્ટુડન્ટ્સ કે સ્ટુડન્ટ્સ માટે કોઈ વિડીયો બનાવો. તો આજે તમારા માટે એક સરસ વિડીયો લઈને આવ્યો છું. એક પ્લેટફોર્મ છે, એઆઈ પ્લેટફોર્મ છે જેનું નામ છે નોટબુક LM. અને આ પ્લેટફોર્મ છે એ ગૂગલનું પ્રોડક્ટ છે. એટલે ગૂગલની પ્રોડક્ટ છે એટલે ઓથેન્ટિક પણ હોઈ શકે અને બહુ જ ઓથેન્ટિક પ્રોડક્ટ છે અને સ્ટુડન્ટ્સ માટે બહુ સારી હેલ્પફુલ રહેશે એવી એક પ્રોડક્ટ છે. તો થંબનેલમાં આપણે શું લખ્યું છે તો નોટબુક LMની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં. સ્ટુડન્ટ માટે નોટબુક LM શા માટે ઉપયોગી છે. તો આજે આપણે આખા નોટબુક LMનો જે પ્લેટફોર્મ છે એને આખું એક્સપ્લોર કરીશું. એના ફીચર્સ શું છે, સ્ટુડન્ટ્સ અને હેલ્પફુલ કઈ રીતે બનશે અને સ્ટુડન્ટ એનો યુઝ કઈ રીતે કરી શકશે ઇફેક્ટિવલી. અને જો તમે પ્રોપર મેથડથી નોટબુક LMને યુઝ કરશો તો સ્ટુડન્ટ્સ એની પ્રોડક્ટિવિટી અને એફિશિયન્સી પણ ઇમ્પ્રૂવ કરી શકે છે. તો ડાયરેક્ટ આપણે કમ્પ્યુટર સ્ક્રીન ઉપર જઈએ અને ત્યાં આપણે ઓપન કરીશું નોટબુક LM. તો અહીંયા નોટબુક LM કરીને હું જેવું બ્રાઉઝરમાં લખું છું તમને અહીંયા ડાયરેક્ટ જ વેબસાઇટ ઓપન થાય છે અથવા તો તમને પહેલી લિંક મળી જશે. બ્રાઉઝરમાં પહેલી જ લિંક નોટબુક LMની મળી જશે તમે જેવું નોટબુક LM લખશો. અહીંયા તમે જોઈ શકો છો નોટબુક LM.google.com લખેલું છે. એટલે કે નોટબુક LM એક ગૂગલની જ પ્રોડક્ટ છે અને ગૂગલની પ્રોડક્ટ છે એટલે એની આખી જે ઇકોસિસ્ટમ છે એ પણ હેલ્પફુલ થશે. ઇકોસિસ્ટમ મતલબ શું કે ગૂગલની ઘણી બધી પ્રોડક્ટ છે, એમાંની આ એક પ્રોડક્ટ છે. તો એ બધી જ પ્રોડક્ટ એકબીજા સાથે ક્યાંક ને ક્યાંક ઇન્ટિગ્રેટ છે. ઇવન યુ કેન એક્સેસ નોટબુક LM ફ્રોમ ધ જેમિનીની અંદરથી પણ નોટબુક LMને તમે એક્સેસ કરી શકો છો. તો આખી ગૂગલની જે ઇકોસિસ્ટમ છે એને ઇન્ટિગ્રેટ કરી શકો છો તમે અને હેલ્પફુલ થઈ શકે છે એટલા માટે. તો હવે અહીંયા જોઈ શકો છો કે અહીંયા નોટબુક LM ઉપર હું આવી ગયો છું. તમારે નોટબુક LM ઓપન કરવું હોય તો તમે તમારા જીમેલ અકાઉન્ટથી એને લોગિન કરી શકશો. જીમેલ અકાઉન્ટથી તમે એને સ્ટાર્ટ કરી શકશો. હવે નોટબુક LMનો મતલબ પણ થોડો સમજાવી દઉં કે એનું નામ કેમ આવું છે. નોટબુકનો મતલબ તમને ખ્યાલ છે કે કોઈ પણ સ્ટુડન્ટ છે તો સ્ટુડન્ટ્સ એના અલગ અલગ સબ્જેક્ટ્સ માટે અલગ અલગ નોટ બનાવતા હોય છે. તો અહીંયા પણ તમે જેટલા સબ્જેક્ટ વિશે અહીંયા તમે ક્રિએટ કરશો એટલી અહીંયા નોટ પણ બનશે. એક્ઝામ્પલ તરીકે અહીંયા નીચે આપ્યું છે ક્રિએટ અ ન્યૂ નોટબુક. તો અહીંયા તમારે નોટબુક બનાવવાની છે. થઈ શકે કે આ મેથેમેટિક્સ માટે હોય, કોઈ બીજી તમે બનાવો છો તો એ સાયન્સ માટે હોય, કોઈ છે તો એ સમાજ વિદ્યા માટે હોઈ શકે અથવા તો બીજા કોઈ સબ્જેક્ટ માટે હોઈ શકે. તો અહીંયા તમારે નોટબુક્સ બનાવવાની છે અને એને મેનેજ કરવાની છે અને નોટબુક LMના જે ફીચર્સ શું છે એ પણ આપણે એક્સપ્લોર કરવાના છે. તો તમે અહીંથી પણ જઈ શકો છો ન્યૂ નોટ માટે અને અહીંયા પણ ઓપ્શન આપેલો છે, અહીંયાથી પણ તમે ક્લિક કરી શકો છો ક્રિએટિંગ યોર ન્યૂ નોટ. હવે નોટબુક LMના ડેશબોર્ડ ઉપર આપણે આવી ગયા છીએ અને ત્યાં તમને જોવા મળે છે અહીંયા ઘણી બધી વસ્તુઓ. તો હું હાલ આ બંધ કરી દઉં છું અને અહીંયા તમને ત્રણ પાર્ટ છે, મેઇન ત્રણ પાર્ટ છે એ સમજાવી દઉં છું. નોટબુક LMનું આ મેઇન ડેશબોર્ડ છે અને આ મેઇન ડેશબોર્ડમાં અહીંયા ત્રણ પાર્ટમાં એ ડિવાઈડ કરેલું છે. એક પાર્ટ જે લેફ્ટ હેન્ડ સાઈડ છે, લેફ્ટ સાઈડ છે એને આપણે શું લખ્યું છે સોર્સિસ. તો આનો મતલબ શું થાય છે કે અહીંયા તમારે સોર્સ એડ કરવાના છે. તમારે સોર્સ અહીંયા એડ કરવાના છે કે તમારી પાસે કોઈ PDF ફાઇલ છે, કોઈ ડોક્યુમેન્ટ છે, કોઈ વેબસાઇટ છે, કોઈ ગૂગલ ડ્રાઈવ છે, કોઈ વર્ડ ફાઇલ છે, એક્સેલ ફાઇલ છે, કોઈ પણ ફોર્મેટમાં કોઈ ફાઇલ છે તો એને તમે અહીંયા અપલોડ કરી શકો. તમારા સોર્સિસને તમે અહીંયા અપલોડ કરી શકો એના માટેનો આ ભાગ છે. અહીંયા તમે લખશો ને કદાચ અહીંયા તમે ક્લિક કરશો ને તો પણ બતાવશે. વેબસાઇટ તમે અહીંયા અપલોડ કરી શકો છો, ડ્રાઈવ કરી શકો છો. ઓકે, અને અહીંયા બીજા સોર્સિસ જોવા હોય તો તમારે અહીંયા ક્લિક કરવાનું છે અને અહીંયા તમને સોર્સિસ જોવા મળશે. અપલોડ ધ ફાઇલ, અહીંયા તમે કોઈ પણ ફોર્મેટમાં ફાઇલને અપલોડ કરી શકો છો. તમારી પાસે PDF છે, વર્ડ ફાઇલ છે, કોઈ બી. અહીંયા વેબસાઇટ કે તમારે વેબસાઇટને એડ કરવી છે તો એના પર ક્લિક કરીશ તો અહીંયા વેબસાઇટ દેખાશે. અહીંયા તમારે એની લિંક્સ જે છે એને પેસ્ટ કરવાની છે, URLને પેસ્ટ કરવાનું છે. બીજું જુઓ તો ડ્રાઈવ. તો ગૂગલની તમારી આખી એક ડ્રાઈવ બનાવેલી છે અને ડ્રાઈવમાં ઘણા બધા ડોક્યુમેન્ટ્સ અને ઘણી બધી ફાઇલ છે. તો આખી ડ્રાઈવને તમારે અહીંયા એડ કરવી હોય તો પણ થઈ શકે. તમારી પાસે કોઈ ટેક્સ્ટ છે તો તમે ટેક્સ્ટને ડાયરેક્ટ અહીંયા પેસ્ટ પણ કરી શકો છો. કોઈ ફાઇલ છે તો ડાયરેક્ટ અહીંયા અપલોડ પણ કરી શકો છો. એટલે સોર્સ પાર્ટ જે છે એ તમને હવે સમજણ પડી ગઈ કે અહીંયા તમારે ફાઇલ્સને અપલોડ કરવાની છે. તમારી પાસે જે પણ ફાઇલ્સ હોય, જે પણ મટીરિયલ્સ હોય એ બધું તમે અહીંયા અપલોડ કરી શકો છો. બીજી વસ્તુ અહીંયા શું છે તો અહીંયા ચેટ છે. જે રીતે તમે ચેટ જીપીટીમાં કે ગૂગલ જેમિનીમાં ચેટ કરો છો
કે આ ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટના તમારે કયા ક્વેશ્ચન છે. સમજી લો કે તમે એક આખી પીડીએફ અપલોડ કરી દીધી અને એ પીડીએફ વિશે તમારે કોઈ ક્વેશ્ચન પૂછવા છે, અથવા તો એક મોટું ડોક્યુમેન્ટ છે અને એની સમરી તમારે લેવી છે, તો તમે અહીંયા ક્વેશ્ચન પૂછી અને એ કામ કરી શકો અહીંયા. હવે ત્રીજો અને જે ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે એ પાર્ટ અહીંયા છે સ્ટુડિયો પાર્ટ. હવે સ્ટુડિયો પાર્ટ શું છે એ સમજી લો. અહીંયા જે પણ ડોક્યુમેન્ટ્સ તમે અપલોડ કર્યા છે એ ડોક્યુમેન્ટ્સના રિલેટેડ અહીંયા તમે કામ કરાવી શકો છો. સમજી લો કે મેં અહીંયા એક ડોક્યુમેન્ટ્સ અપલોડ કર્યું છે અને એ ડોક્યુમેન્ટ્સનું મારે ઇન્ફોગ્રાફિક બનાવવું છે, તો મારે અહીંયા ક્લિક કરવાની છે. એ ડોક્યુમેન્ટ ઉપરથી મારે ક્વિઝ ક્રિએટ કરવી છે, ક્વિઝ, તો તમારે અહીંયા ક્લિક કરવાનું છે. એ ડોક્યુમેન્ટ ઉપરથી તમારે ફ્લેશ કાર્ડ બનાવવું છે. ફ્લેશ કાર્ડ પણ એક ક્વિઝ જેવું હોય છે જે તમે સ્ક્રોલ કરી શકો, તો ફ્લેશ કાર્ડ બની જશે. એ જ ડોક્યુમેન્ટ ઉપરથી રિપોર્ટ તમે બનાવી શકો છો. ડોક્યુમેન્ટ્સ ઉપરથી માઇન્ડ મેપ ક્રિએટ કરી શકો છો. અહીંયા વિડીયો જનરેટ કરી શકો છો. વિડીયોનો ઓવરવ્યૂ છે. સમજી લો કે અહીંયા તમે વિડીયો એક અપલોડ કર્યો છે, યુટ્યુબનો કોઈ વિડીયોની લિંક આપી તમે અને એનો ઓવરવ્યૂ જોઈએ છે, તો આખા વિડીયોને એ એક્સપ્લેન કરશે. અહીંયા ઓડિયો જનરેટ કરી શકો છો, પોડકાસ્ટ જેવો. જનરેટ એન્ડ એઆઈ પોડકાસ્ટ, મતલબ કે તમને સમજી લો કે વાંચવામાં કંટાળો આવે છે, કોઈ એક બુક છે અથવા તો કોઈ એક ટોપિક છે જેને વાંચવામાં કંટાળો આવે છે, તો તમે એને પીડીએફ અહીંયા અપલોડ કરી દો અને અહીંયા ઓડિયો પર ક્લિક કરી દો. આખી જે પીડીએફ છે એને આખો એક પોડકાસ્ટ સ્ટાઇલમાં એ ઓડિયો જનરેટ કરીને આપી દેશે અને પછી એ સબ્જેક્ટને તમે શાંતિથી સાંભળી અને સબ્જેક્ટ તૈયાર કરી શકશો. તો સ્ટુડન્ટ્સ માટે એટલા માટે ઉપયોગી છે આ બધી વસ્તુ. ડેટા ટેબલ્સ બની શકે, ઘણું બધી વસ્તુ થઈ શકે. તો આ એનો સ્ટુડિયો છે, આ એનો ચેટ ભાગ છે અને આ એનો સોર્સ છે. હવે જનરલી નોટબુક એલએમ જે છે એનો યુઝ મેઇન શું છે? તો મેઇન યુઝ એ છે કે તમે આપેલા જે ડોક્યુમેન્ટ છે, તમે અપલોડ કરેલા જે મટીરિયલ છે એના ઉપર રિસર્ચ કરી, એના ઉપરથી કંઈક કન્ક્લુઝન નીકાળવું, એના ઉપરથી ક્વેશ્ચન રેડી કરવા, એના ઉપરથી ક્વિઝ બનાવી, ફ્લેશ કાર્ડ કરવા, એ છે. અને તમને જે જવાબ આપે છે એનો સોર્સ કયો છે એ પણ તમને જણાવશે. એ તમારો જે તમને જે ક્વેશ્ચન મળ્યા છે, આન્સર મળ્યા છે, એ કયા સોર્સ ઉપર આધારિત છે એ પણ તમને જણાવશે. એ રીતે આખું નોટબુક એલએમ કામ કરે છે. તો હવે આપણે એક નોટબુક તો લઈ લીધી છે, અનટાઇટલ નોટબુક છે. એનું નામ પણ તમે આપી શકો છો. સમજી લો કે હું એનું નામ આપી દઉં છું HTML. અહીંયા એક સબ્જેક્ટ છે HTML, એટલે હું એનું નામ આપી દીધું HTML. હવે આપણે અહીંયાથી સોર્સ તો અપલોડ કરવો પડશે ને, કંઈક તો આપણી પાસે હોવું જોઈએ ને, કાં તો ફાઇલ હોય, કાં તો વેબસાઇટ હોય કે કંઈ પણ હોય. તો ચલો HTMLની એક PDF મારે જોઈશે, તો HTML PDF ડાઉનલોડ એવું કરીને હું અહીંયા આપું છું, તો મને પહેલી જ એક PDF મળી રહે છે. અહીંયા તમે જોઈ શકો છો અલગ અલગ PDF ફાઇલ્સ, તમે HTML કોર્સની ફાઇલ્સ તમે અહીંયા જોઈ શકો છો. તો એમાંથી કોઈ ફાઇલ્સ હું લઈ શકું છું. અહીંયા ટ્યુટોરિયલ્સ પોઈન્ટ કરીને એક ઓનલાઈન વેબસાઇટ છે જે HTMLનું મટીરિયલ્સ અહીંયા આપેલું છે. તમે જોઈ શકો છો કે 56 પેજનું આખું મટીરિયલ છે એક સબ્જેક્ટનું. એને હું અહીંયા ડાઉનલોડ કરી લઉં છું અને ડેસ્કટોપ ઉપર મૂકી દઉં છું. એની ફાઇલનું નામ શું છે? તો HTML ટ્યુટોરિયલ. તો ડેસ્કટોપ ઉપર એને હું શું કરી દઉં છું? સેવ કરી દઉં છું. હવે આપણી પાસે ડોક્યુમેન્ટ આવી ગયું છે. હવે આને બંધ કરી દઉં છું. અહીંયાથી એ સોર્સને એડ કરીશ. અપલોડ અ ફાઇલ. અપલોડ અ ફાઇલ, કઈ ફાઇલ? તો આપણી HTML વાળી ફાઇલ. તો અહીંયા જોઈ શકો છો HTML ટ્યુટોરિયલ. તો હવે મેં એને અપલોડ કરી દીધું છે. જેવું અહીંયા સોર્સ અપલોડ કરું છું એ અહીંયા બતાવે છે કે 8 જૂન 2026ના દિવસે તમે આ ફાઇલને અપલોડ કરી છે. હવે જેવું અહીંયા મેં અપલોડ કર્યું એટલે અહીંયા દેખાય છે સોર્સમાં કે તમે અહીંયા કઈ કઈ વસ્તુ અપલોડ કરી છે. હવે એવું નથી કે ખાલી PDF જ તમે કરી શકો. અહીંયા તમે વિડીયો એડ કરી શકો, ગૂગલની ડ્રાઈવ એડ કરી શકો, એક્સેલ ફાઇલ છે, વર્ડ ફાઇલ છે, બધી જ વસ્તુ તમે એડ કરી શકો. અને અહીંયા યસનું નિશાન બતાવે એટલે સમજી લેવાનું કે ફાઇલ અપલોડ થઈ ગઈ છે. અને અહીંયા એનું થોડું એને ડિટેલ પણ આપી છે કે આ રીતની ફાઇલ છે, આ સોર્સ જે છે આ સોર્સ છે, આ એનું ડિટેલિંગ છે. હવે તમારે આ ફાઇલ માટેનો કોઈ ક્વેશ્ચન તમારે કંઈ કરવો છે તો તમે અહીંથી ક્રિએટ કરી શકો છો. જેવા કે અહીંયા નીચે એને ક્વેશ્ચન ઓટોમેટિકલી એને જનરેટ કરીને આપ્યા છે. શું આપ્યા છે? વોટ આર ધ ઇસેન્શિયલી ટેગ ફોર બેઝિક HTML ડોક્યુમેન્ટ. તો આખું HTML ડોક્યુમેન્ટ જે 56 પેજનું હતું એમાંથી ઇમ્પોર્ટન્ટ ટેગ કેટલા છે, ચલો હું એના ઉપર ક્લિક કરું છું. તો એ શોધીને આપશે કે કેટલા ટેગ જે છે બહુ ઇમ્પોર્ટન્ટ ટેગ છે, એ તમને આખું શોધીને જોઈ શકો છો. હવે ટેગ આવી ગયા છે. ડોક ટાઈપ HTML, ટાઇટલ, હેડ, બોડી, પેરેગ્રાફ, H1, આ બધા ટેગ તમે જોઈ શકો છો. અને એનું એક્ઝામ્પલ સાથે તમને એને સમજાવ્યું છે. તો એક ક્વેશ્ચનનો આન્સર તો તમે લખી દીધો અહીંયા, ક્વેશ્ચન પૂછ્યો અને એનો આન્સર મળ્યો. એટલે મેઇન શું છે કે તમારા જે રિસોર્સિસ છે એના ઉપર તમે ક્વેશ્ચન પૂછી અને એમાંથી કંઈક ફાઇન્ડ કરી શકો છો. આટલી તો ખબર પડી ગઈ તમને. હવે હું જોઈ શકું છું અહીંયા ક્વિઝ કરીને એક વસ્તુ આપી છે. હવે એના ઉપર ક્લિક કરું. ચલો હવે આ જ ડોક્યુમેન્ટને મારે ક્વિઝમાં કન્વર્ટ કરવી છે. તો તમે જોઈ શકો છો નીચે જનરેટિંગ અ ક્વિઝ બેઝડ ઓન વન સોર્સ,
કે તમે અહીંયા જે આપેલો સોર્સ છે એના બેઝથી એના ઉપરથી એક ક્વિઝ બનાવે છે. એટલે કોઈ બહારથી એ ક્વેશ્ચન નહીં લે, તમે જે ડોક્યુમેન્ટ આપ્યું છે એ ડોક્યુમેન્ટ ઉપરથી જ એક ક્વિઝ બનાવશે. અને અહીંયા ચાલુ પણ થઈ ગયું છે એનું કામકાજ, જનરેટિંગ અ ક્વિઝ. અહીંયા મે બી 10, 15, 25, 30 ક્વેશ્ચન્સની ક્વિઝ રેડી કરશે અને પછી તમને ક્વિઝ આપશે. હવે ક્વિઝ કેવા ટાઈપની હોય છે, કેવી રીતે આન્સર્સ હોય છે એ પણ હું તમને બતાવું. એટલે સ્ટુડન્ટ્સ માટે તો બહુ હેલ્પફુલ છે. સમજી લો કે તમારું કોઈ મોટું ડોક્યુમેન્ટ છે, અહીંયા PDF અપલોડ કરી દીધી અને તમારે એના 100 ક્વેશ્ચન રેડી કરવા છે, શોર્ટ ક્વેશ્ચન છે કે ક્વિઝ છે, તો તમે કરી શકો છો અને એની પ્રિપેરેશન પણ તમે કરી શકો છો. અહીંયા ક્વિઝ રેડી થઈ ગઈ છે, એના ઉપર હું ક્લિક કરું છું એટલે HTML ક્વિઝ રેડી છે. હવે જોઈ શકો છો એને 10 ક્વેશ્ચન રેડી કર્યા છે ટોટલ. એકોર્ડિંગ ધ સોર્સ મટીરિયલ વિચ યર વોઝ ધ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ HTML સ્પેસિફિકેશન પબ્લિશ, કે કઈ સાલમાં HTML એ પબ્લિશ થયું હતું. એની હિન્ટ જોઈતી હોય તો હિન્ટ પણ તમને નીચે મળશે. આનો આન્સર તમને ખ્યાલ હોય તો તમે આપી શકો છો અને 1995 રાઇટ આન્સર છે. ઓકે, કદાચ રોંગ આન્સર હોત તો પણ તમને કહો. અને એનું એક્સપ્લેનેશન તમારે અહીંયા જોવું છે તો એ પણ એક્સપ્લેનેશન પણ તમને અહીંયા જોવા મળશે કે ભાઈ આ ક્વેશ્ચન જે સાચો છે તો એનું કેમ સાચો છે, એનું શું જવાબ છે, તો એને પણ અહીંયા તમે જોઈ શકો છો. જુઓ અહીંયા એને આપી દીધું છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન, બીજો ક્વેશ્ચન છે કે ડોક ટાઈપ HTML જે છે એ શેના માટે યુઝ થાય છે, તો અહીંયા એનો સાચો આન્સર શું આવશે? ટુ હેલ્પ ધ બ્રાઉઝર ટુ આઇડેન્ટિફાય ધ વર્ઝન ઓફ HTML બિંગ યુઝ, તો એનો સાચો આન્સર છે D. તો ધેટ્સ રાઇટ. ક્વેશ્ચન નંબર 3 ઉપર આપણે જઈએ છીએ. તો એ રીતે તમને આખી ક્વિઝ બનાવીને આપી દીધી 10 ક્વેશ્ચનની. એનાથી વધારે ક્વેશ્ચન તમારે જોઈતા હો તો પણ તમને મળી જશે. તો એ રીતે તમારી આખી અહીંયા ક્વિઝ બનશે. 4th નંબર, 5th નંબર, ઓકે, એ રીતે આખી ક્વિઝ છે એ તમે સબમિટ કરી શકો છો ને એના આન્સર આપી શકો છો. તો આ એક ક્વિઝ છે, એના તમે કોઈ પણ આ સાચો આન્સર ના હોય તો ના પાડશે તમને અને સાચો આન્સર ફાઇન્ડ કરશે. તો એ રીતે તમારી આખી ક્વિઝ જે છે એ અહીંયા તમને જનરેટ થશે. ઓકે, તો આપણે સ્કીપ કર્યા ક્વેશ્ચન અને 10 જે ક્વિઝ હતા એમાં આપણે ગયા છીએ. અને મોટું કરીને એનો આન્સર છે એ બધું જોઈ શકો છો, તમે એનું એનાલિસિસ પણ કરી શકો છો. તો ક્વિઝ તમે આના ઉપરથી બનાવી શકો છો. બીજું છે ફ્લેશ કાર્ડ. અહીંયા જોઈ શકો છો બીજો ઓપ્શન છે ફ્લેશ કાર્ડ. એના ઉપર ક્લિક કરું છું. તો ફ્લેશ કાર્ડનો મતલબ શું છે કે તમે આ જે તમારું મટીરિયલ્સ અપલોડ કર્યું છે એ મટીરિયલ્સના રિલેટેડ અહીંયા તમને એક સ્લાઇડ શો જેવું લાગશે. એક ફ્લેશ કાર્ડ 1, 2, 3, 4, 5 એમાં ફ્લેશ કાર્ડ જનરેટ થશે કે જેમાં તમારું ડિટેલ કોમ્પ્લેક્સ પેરેગ્રાફવાળું જે મટીરિયલ છે એ મટીરિયલ્સને પ્રોપર એ ફ્લેશ કાર્ડમાં કન્વર્ટ કરીને આપશે. એટલે તમે સારી રીતે એને જોઈ શકશો, સારી રીતે એને રીડ કરી શકો. તો અહીંયા ફ્લેશ કાર્ડ જનરેટ થવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. આપણે અહીંયા સોર્સ એક જ આપ્યો છે, એક જ PDF અહીંયા અપલોડ કરી છે અને એના ઉપરથી તમને આ દેખાય છે. હવે ફ્લેશ કાર્ડ જનરેટ તમે કરી શકો, ક્વિઝ કરી શકો, એક સારું ઇન્ફોગ્રાફિક બનાવી શકો, માઇન્ડ મેપ કરી શકો, પોડકાસ્ટ ઓડિયો કરી શકો. એટલે ઘણા બધા અહીંયા ફેસિલિટી છે. રિપોર્ટ્સ જનરેટ કરી શકો. એક મોટો રિપોર્ટ હોય એનું કન્ક્લુઝન લખવું છે કે એની સમરી બનાવવી છે તો તમે સમરી ક્રિએટ કરી શકો છો. તો અહીંયા ફ્લેશ કાર્ડ પણ રેડી છે. એના ઉપર ક્લિક કરું છું. દેખો એને એક ક્વેશ્ચન બેંક ટાઈપનું એને આપી દીધું છે આખું ફ્લેશ કાર્ડ. 52 ટોટલ ક્વેશ્ચન લીધા છે એને. વોટ ડઝ ધ એક્રોનિયમ્સ HTML સ્ટેન્ડ ફોર? તો હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. તો સી ધ આન્સર, તમે આન્સર જોવો હોય તો પણ જોઈ શકો છો, હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. તો સ્ટુડન્ટ્સ માટે બહુ જ હેલ્પફુલ કેમ છે કે આખા મટીરિયલ્સને એને 52 ક્વેશ્ચનમાં એને ડિવાઈડ કરી દીધું ફ્લેશ કાર્ડ અને એને તમે ફટાફટ અહીંયા ફ્લેશ કરી શકો. 3, 4, 5, 6, 7, 8, 9, 10 આ રીતે તમે ક્વેશ્ચન્સ જોઈ શકો છો. તો જોયું ને મિત્રો, તમારે શોર્ટ ક્વેશ્ચન જોઈતા હોય, લોંગ ક્વેશ્ચન, સમરી બધું જ તમને અહીંયાથી મળશે. એટલે સ્ટુડન્ટ્સ માટે એટલે ખાસ ઉપયોગી છે. આપણે સ્ટુડિયોમાં પાછા આવી જઈએ છીએ અને એક બીજું આપણે એક એક્સપેરિમેન્ટ કરીએ છીએ. હું અહીંયાથી પણ પાછો આવી જાઉં છું ને એક નવી નોટ લઈ લઉં છું, કારણ કે ફ્લેશ કાર્ડ પણ બનાવી દીધું આપણે અને આપણે બીજું શું બનાવ્યું? ક્વિઝ પણ બનાવી. હવે આપણે એક ઇન્ફોગ્રાફિક સારું બનાવીશું અને એક વિડીયોનું ઓવરવ્યૂ આપણે કરવું છે. તો આપણે અહીંયા પાછા આવી જઈએ છીએ અને આપણો એક વિડીયો લઈ લઈએ. આમાંથી આપણે જે બનાવેલો છે એમાંથી એક વિડીયો હું લઈશ અને વિડીયોનું એનાલિસિસ કરીને શું આપે છે એ જોવું છે આપણે. ચલો એક વિડીયો છે, જસ્ટ અ મિનિટ. ડિજિટલ માર્કેટિંગ્સવાળો એક વિડીયો છે. એ વિડીયોની આપણે જે લિંક છે એ લિંકને કોપી કરીએ છીએ અહીંયા અને અહીંયા નોટબુક LMનું જે સોર્સ છે એમાં તમારે જવાનું છે વિડીયોમાં. વેબસાઇટ બી URL બી કહી શકાય એને, તો URL જ છે. તો આપણે URLને આપણે ઇન્સર્ટ કરીએ છીએ અહીંયા.
તો હવે જોઈએ એ વિડીયોને એ કઈ રીતે એડ કરે છે અને એનું ઓવરવ્યૂ કઈ રીતે જોઈએ મળે છે આપણને. અહીંયા જોઈ શકો છો જેવું આપણે એડ કર્યું અહીંયા એને એડિંગ પ્રોસિજર સ્ટાર્ટ કરી દીધી છે. વિડીયો આપણો એડ થઈ ગયો છે અને અહીંયા તમે જોઈ શકો છો એ જે પણ વિડીયો છે એ વિડીયો રિલેટેડ અહીંયા એને થોડા ક્વેશ્ચન પણ મૂક્યા છે અને આપણે હવે વિડીયો ઓવરવ્યૂવાળા ઉપર ક્લિક કરીએ. અહીંયા જોઈ શકો છો તમારી લેંગ્વેજ તમે સિલેક્ટ કરી શકો છો. ઓકે, અને અહીંયા તમે સિમ્પલ એને થોડી ઇન્સ્ટ્રક્શન પણ આપી શકો છો. તો આપણે અહીંયા ઇંગ્લિશ જ રાખીશું. વિઝ્યુઅલ સ્ટાઇલ જે છે એ પણ આપણે ક્લાસિક કરી દઈએ છીએ અને જનરેટ આપી દઈએ છીએ. તો આપણને શું ક્રિએટ કરીને આપે છે? જનરેટિંગ અ વિડીયો ઓવરવ્યૂ. એક વિડીયોનું આપણને ઓવરવ્યૂ આપશે. કેવું આપે છે જોઈએ અને પછી ફાઇનલી આપણે એક ઇન્ફોગ્રાફિક પણ જનરેટ કરીએ. ઇન્ફોગ્રાફિક માટે એક ટોપિક લઈ લઈએ, ટેક્સ્ટ લઈએ ચલો, અને એ પણ ચેટ જીપીટીની મદદથી લઈએ. આપણે ચેટ જીપીટીમાં જઈએ અને એક સિમ્પલ ગુજરાતી ટોપિક્સ ઉપર વાત કરીએ. આઈ વોન્ટ ટુ ક્રિએટ એન ઇન્ફોગ્રાફિક્સ ઓફ સાયન્સ સબ્જેક્ટ સ્ટાન્ડર્ડ 10th any just a minute, topic, and for that I need text in details, and based on that text I want to create an infographic in notebook LM. તો આપણો જે એજન્ડા છે એજન્ડા આપણે અહીંયા કહી દીધો છે કે મારે નોટબુક LMમાં જઈ અને મારે એક ઇન્ફોગ્રાફિક જનરેટ કરવું છે. ધોરણ 10નો કોઈ પણ સબ્જેક્ટ લઈ લો અને એની અમને ટેક્સ્ટ આપો. હવે એને આખું એક ટેક્સ્ટ આપી છે. હવે એ ટેક્સ્ટને આપણે કોપી કરી લઈશું અને એ ટેક્સ્ટને આપણે ક્યાં મૂકીશું? એ ટેક્સ્ટને આપણે આપીશું નોટબુક LMને. ઇન્ફોગ્રાફિક લેઆઉટ સજેશન ફોર નોટબુક LM. અહીંયા એને સજેશન પણ ઘણા બધા આપ્યા છે. આખી જે ટેક્સ્ટ છે એને કોપી કરી લઈએ અને પછી જોઈએ કે એ કેવું જનરેટ કરીને આપે છે. તો અહીંયાથી હું કોપી કરીશ જે પણ અહીંયા ચેટ જીપીટીમાં આપણને ટેક્સ્ટ મળી છે એ ટેક્સ્ટને અહીંયા સુધી કોપી કરી લઉં છું Ctrl+C કરીને. હવે પાછા જઈએ છીએ. અહીંયા વિડીયો ઓવરવ્યૂ જનરેટ થઈ ગયું છે. વિડીયોની વાત છે એટલે થોડો ટાઈમ વધારે લાગશે, પણ નોટબુક LMને અહીંયા હું બાજુમાં પણ એક ઓપન કરી દઉં છું કે જેથી આપણે બીજું એક નોટબુક ક્રિએટ કરી શકીએ. નોટબુક એક ક્રિએટ કરી લઉં છું અહીંયા અને અહીંયા કોપીડ ટેક્સ્ટ આપણે જે કોપી કરી છે ને ટેક્સ્ટ એને અહીંયા હું પેસ્ટ કરું છું. હવે આપણે ટોપી ટેક્સ્ટ ક્યાંથી લાવ્યા? તો ચેટ જીપીટીમાંથી લાવ્યા છીએ અને એને પેસ્ટ કર્યું છે અને ઇન્સર્ટ કરી દઉં છું આ ટેક્સ્ટને. એટલે અહીંયા સોર્સમાં એ ઇન્સર્ટ થઈ જશે, પેસ્ટેડ ટેક્સ્ટ થઈ ગયું. અને હવે હું ઇન્ફોગ્રાફિક ઉપર ક્લિક કરું છું કે મારે આનું ઇન્ફોગ્રાફિક બનાવવું છે. હવે ઇન્ફોગ્રાફિકનો મતલબ પણ તમે થોડું સમજી શકો છો. ઇન્ફોગ્રાફિકનો મતલબ એવો છે કે એક એવું વિઝ્યુઅલ ડોક્યુમેન્ટ કે જેમાં ઇન્ફોર્મેશન પણ હોય, ગ્રાફિક્સ પણ હોય, ટેક્સ્ટ પણ હોય અને વિઝ્યુઅલ આઇકોન્સ અને એ પણ હોય. એટલે તમારો કોઈ પણ કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ છે એ કોમ્પ્લેક્સ પ્રોબ્લેમને બહુ જ સરળ ભાષામાં સમજાવેલું હોય એક ડિઝાઇનની મદદથી. તો એને આપણે ઇન્ફોગ્રાફિક કહીએ છીએ. ઇન્ફો પ્લસ ગ્રાફિક બંને ભેગું કરીએ એટલે ઇન્ફોગ્રાફિક. તો એમાં સારી એવી ઇન્ફોર્મેશન બી હોય, સ્ટેટિસ્ટિક્સ હોય, ડેટા હોય અને સાથે સાથે વિઝ્યુઅલ હોય, એમાં ડિઝાઇન્સ પણ હોય. તો વિદ્યાર્થી કોઈ પણ કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ છે એને સારી રીતે સમજી શકે. તો એના માટે લોકો ઇન્ફોગ્રાફિક બનાવતા હોય છે. હવે ઇન્ફોગ્રાફિક કામમાં કઈ જગ્યાએ આવશે? તો કોઈ પણ કોમ્પ્લેક્સ પ્રોબ્લેમને બહુ સરળ ભાષામાં સમજાવવું હોય ત્યારે તમે ઇન્ફોગ્રાફિક દ્વારા જો બાળકોને સમજાવશો તો એને વધારે રસ પડશે અને સારી રીતે સમજી શકશે. તો ઇન્ફોગ્રાફિક બહુ ઇમ્પોર્ટન્ટ એક છે કે જે તમે તમારા મટીરિયલ્સમાં મૂકી શકો, તમારા પીપીટી પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં મૂકી શકો. ક્યાંક તમારે કોઈ વસ્તુને પ્રેઝન્ટ કરવું છે, ક્યાંક તમારે મિટિંગ છે એમાં કોઈને બતાવવું છે, તો કોમ્પ્લેક્સ પેરેગ્રાફ કે ટેક્સ્ટ લખો છો એની જગ્યાએ જો તમે આ રીતના ઇન્ફોગ્રાફિક્સ મૂકશો તો બહુ જ સરસ અને સરળ ભાષામાં તમે એને સમજાવી શકશો. તો એને જ આપણે ઇન્ફોગ્રાફિક કહીએ છીએ. તો હવે અહીંયા આપણે ટેક્સ્ટ તો આપી દીધી છે. ટેક્સ્ટ આપણે ચેટ જીપીટીની મદદથી બનાવી છે અને એક ટોપિક લીધો છે કે જેના ઉપર એને આપણે શું કરવાનું છે? ઇન્ફોગ્રાફિક જનરેટ કરવાનું છે. ટોપિક શું હતું? ધ હ્યુમન ડાયજેસ્ટિવ સિસ્ટમ. હ્યુમન્સની કઈ રીતે જે ફૂડ છે એને ડાયજેસ્ટ કરે છે એ એક ટોપિક લીધો હતો આપણે અને એના ઉપરથી ઇન્ફોગ્રાફિક બનાવશે. હવે આ ઇન્ફોગ્રાફિક તમે ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ કોઈ પણ લેંગ્વેજમાં બનાવી શકો છો.
આપણે મોસ્ટ પ્રોબેબલી એને કોઈ સૂચના આપી નથી, એટલે બાય ડિફોલ્ટ જે લેંગ્વેજ સિલેક્ટ કરેલી હશે એટલે મોસ્ટ પ્રોબેબલી ઇંગ્લિશ હશે, તો ઇંગ્લિશમાં એ બનાવીને આપશે. તો આપણે અહીંયા એક કામ ઇન્ફોગ્રાફિકનું થઈ રહ્યું છે અને અહીંયા એક કામ વિડીયો જનરેટનું થઈ રહ્યું છે. આઈ થિંક ઇન્ફોગ્રાફિક બની ગઈ છે. હવે એના ઉપર ક્લિક કરીશ અને તમને બતાવીશ કે કેવું ઇન્ફોગ્રાફિક જનરેટ થયું છે. તમે હવે જોઈ શકો છો આખું તમારું ફૂડ જે સિસ્ટમ છે, ફૂડ ડાયજેસ્ટિંગ સિસ્ટમ છે, એને અહીંયા એને બહુ જ સારી રીતે ઇંગ્લિશમાં સમજાવ્યું છે, કારણ કે આપણે એને લેંગ્વેજ સિલેક્ટ નહોતી કરી, એટલા માટે એને આખું જે ફંક્શન છે એને ઇંગ્લિશમાં સમજાવ્યું છે અને સ્ટેપ બાય સ્ટેપ સમજાવ્યું છે. અહીંયા જુઓ, અહીંયાથી તમે ફૂડ લો છો મોઢાથી લઈને જઠર છે, તમારા આંતરડા છે, એવરીથિંગ અહીંયા એને ઇમેજ સાથે પણ ડિસ્ક્રિપ્શન કર્યું છે અને મેકેનિકલ ડાયજેસ્શન સિસ્ટમ અને કેમિકલ ડાયજેસ્ટિંગ સિસ્ટમ બંનેમાં શું થાય છે, લીવરમાં શું થાય છે, બધી જ વસ્તુ સમજાવી છે. નીચે એક નાનો ચાર્ટ પણ આપ્યો છે, એટલે આખું તમારી જે ઇન્ફોગ્રાફિક છે એ જનરેટ કરીને અહીંયા આપી દીધું છે. આવા સરસ મજાના ઇન્ફોગ્રાફિક તમે ગુજરાતી અને હિન્દી લેંગ્વેજમાં પણ બનાવી શકો છો. તો ઇન્ફોગ્રાફિક બહુ જ સરસ બન્યું છે. હવે આપણે અહીંયા વિડીયો ઓવરવ્યૂમાં જઈએ છીએ. વિડીયો ઓવરવ્યૂ છે એટલે એ ટાઈમ લેશે, ઇટ ટેક્સ મોર ટાઈમ એઝ કમ્પેર ટુ ધ ઇન્ફોગ્રાફિક. હવે આપણે કંઈક બીજું જોઈએ ત્યાં સુધી. હવે ઇન્ફોગ્રાફિકમાં જઈએ છીએ અને ફરી પાછું હું થોડા ઓપ્શન્સ છે એ આપણે સિલેક્ટ કરીએ છીએ. અહીંયા ઇંગ્લિશની જગ્યાએ હવે હું કરી દઉં છું ઓપ્શન્સ. જોઈએ આપણને કેટલા ઓપ્શન અહીંયા મળે છે. જસ્ટ અ મિનિટ. ગુજરાતી ઓપ્શન્સ આપણે અહીંયા છે કે નહીં? છે જ ઓપ્શન ગુજરાતી. તો આપણે ગુજરાતીમાં એ સેમ વસ્તુ આપણે ગુજરાતીમાં ક્રિએટ કરવાનું ટ્રાય કરીએ અને કેવું બને છે એ પણ જોઈએ. હિન્દીમાં પણ તમે ઓપ્શન જોઈ શકો છો. ગુજરાતી, હવે મેં એને ગુજરાતી કરી દીધું છે. ઓકે, લેંગ્વેજ ગુજરાતી સિલેક્ટ કરી છે. લેન્ડસ્કેપમાં જોઈએ છે મારે, પોર્ટ્રેટ સ્ક્વેરમાં પણ મળી જશે. અને જે તમારે કયા ટાઈપમાં જોઈએ છે ઇન્ફોગ્રાફિક, તો ઇન્ફોગ્રાફિક હંમેશા મને સ્કેચમાં વધારે ગમે છે. તો આ સ્કેચ છે, એને હું લઉં છું, સ્ટાન્ડર્ડ છે અને જનરેટ કરું છું. હવે સેમ હ્યુમન ડાયજેસ્ટિવ સિસ્ટમ જે છે એને આખું ગુજરાતીમાં એ જનરેટ કરીને આપશે. જો તમારે ગુજરાતી અને હિન્દીમાં જનરેટ કરવું છે ઇન્ફોગ્રાફિક, તો પહેલાંથી જ તમે જે ટેક્સ્ટ આપો છો એ જ ગુજરાતીમાં આપો અથવા એ જ હિન્દીમાં આપી શકો છો, કે જેથી વધારે એક્યુરેસી સાથે તમારું ઇન્ફોગ્રાફિક બનશે. અહીંયા આપણે જોઈએ હવે કેટલું એક્યુરેટ સાથે ઇન્ફોગ્રાફિક બનાવીને આપણને આપે છે. ત્યાં સુધી આપણે વિડીયો ઓવરવ્યૂ પણ જોઈ લઈએ. વિડીયો ઓવરવ્યૂમાં થોડો વધારે ટાઈમ લેશે, બિકોઝ ઇટ ટેક્સ વિડીયો એનાલિસિસ, એ આખા વિડીયોનું એનાલિસિસ કરે છે અને પછી તમને આન્સર આપે છે. એટલે વિડીયો એક મતલબ જગ્યા વધારે રોકે છે, વધારે મોટી સાઇઝનો છે, એટલા માટે એનું ઓવરવ્યૂમાં ટાઈમ લે છે. ત્યાં સુધી આપણને અહીંયા ઇન્ફોગ્રાફિક્સ પણ મળી જશે. અને એના ઘણા બધા ફેક્ટર છે કે સર્વર કેટલું બેઝી છે નોટબુક LMનું, અહીંયા તમારે ઇન્ટરનેટ સ્પીડ કેટલી છે, એવા ઘણા બધા ફેક્ટર્સ ઉપર એની સ્પીડનો આધાર રાખતો હોય છે. પણ અહીંયા જો ઇન્ફોગ્રાફિક્સ તમારું સારું બની જાય તો બાકીના જે પણ ફીચર્સ છે તમે સારી રીતે સમજી શકો છો. પોડકાસ્ટ પણ તમે જનરેટ કરી શકો છો. પોડકાસ્ટ અને વિડીયો જનરેશનમાં થોડો ટાઈમ વધારે રહેશે. બાકી બધા ઓપ્શન જે છે એ કેરેક્ટર અને સ્ટ્રિંગ સાથે કનેક્ટેડ છે, એટલે એ ઝડપી ક્રિએટ કરીને તમને આપશે. પણ બહુ જ મજાનું એક પ્લેટફોર્મ છે. વિદ્યાર્થી મિત્રો, તમે કેટલો ઇફેક્ટિવ યુઝ કરો છો તમારા ઉપર છે. તમે એને ઇફેક્ટિવલી કઈ રીતે યુઝ કરો છો. તમારું જે મટીરિયલ પ્રિપેરેશનની વાત હોય કે મટીરિયલ તૈયાર કરવાની વાત હોય, કોઈ કન્સેપ્ટ છે, કોઈ કોમ્પ્લેક્સ કન્સેપ્ટ છે, એને તમારે પોડકાસ્ટમાં કન્વર્ટ કરી દેવું છે. કોઈ કોમ્પ્લેક્સ ટોપિક છે એને તમારે ફ્લેશ કાર્ડમાં કન્વર્ટ કરી દેવું છે. કોઈ મોટો એક આખો ચેપ્ટર છે અને એ ચેપ્ટરને આપણે ક્વિઝમાં કન્વર્ટ કરી લેવું છે, તો તમને વધારે અને વધારે જાણવા મળશે અને એનાથી તમને તમારા લર્નિંગમાં પણ બેનિફિટ થશે અને ખૂબ ઝડપથી તમે સમજી પણ શકો અને આખો સબ્જેક્ટ જે છે એને તમે રિવાઇઝ પણ કરી શકો. રિવિઝન માટે પણ બેસ્ટ ઓપ્શન છે આ, કે તમારો સબ્જેક્ટ્સની બુક્સ જે હોય, ટેક્સ્ટ જે છે એને અપલોડ કરી દો, એમાંથી ક્વેશ્ચન જનરેટ કરો અને ફટાફટ તમે એને રિવિઝન કરી દો. હવે જોઈ શકો છો કે અહીંયા ગુજરાતીમાં આપણે ઇન્ફોગ્રાફિકની વાત કરી છે. માનવ પાચન તંત્રની માર્ગદર્શિકા પૂરેપૂરી આવી ગઈ છે. મિત્રો, તમે જોઈ શકો છો કેટલું સરસ અને કેટલી એક્યુરેસી સાથે એને આપી છે. માનવ પાચન તંત્ર, ખોરાકમાંથી શક્તિ મેળવવાની સફર. અહીંયા જોઈ શકો છો પાચન શા માટે જરૂરી છે, પાચન પ્રક્રિયાના મુખ્ય તબક્કા શું છે, એક એક તબક્કો તમે અહીંયાથી જોઈ શકો છો. આખું એને સ્ટેપ બાય સ્ટેપ એને આપ્યું છે. ટૂલ કિટ સાથે આપ્યું છે, ડેટા સાથે આપ્યું છે, એમાં ઇન્ફોર્મેશન પણ છે, ગ્રાફિક્સ પણ છે, સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિજર પણ છે. એટલે આ રીતે તમે સારામાં સારા ઇન્ફોગ્રાફિક જનરેટ કરી અને કોમ્પ્લેક્સ પ્રોબ્લેમને સરળતાથી સમજી પણ શકો છો. મિત્રો, તો વિડીયો હવે બહુ લાંબો થઈ રહ્યો છે, તો અહીંયા આપણે વિડીયોને એન્ડ કરીએ છીએ.
ચોક્કસ તમને આનાથી સારું એવું માર્ગદર્શન મળશે. તમે પણ આ રીતે ઇન્ફોગ્રાફિક, ફ્લેશ કાર્ડ, ક્વિઝ, પોડકાસ્ટ એવા જનરેટ કરજો તમારા ટોપિક્સ ઉપરથી અને નોટબુક એલએમને પ્રોપરથી એક્સપ્લોર કરજો. હા, વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો, જેથી તમને આ રીતના જે પણ ટેકનિકલ ટોપિક છે, એઆઈ રિલેટેડ ટોપિક છે, એ ટોપિક્સ તમને મળી શકે. તો થેન્ક યુ મિત્રો, અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.